જાત્રાળુ પરમાત્માને ભગવાન કૃષ્ણને એમ કે દ્વારકા જઈને કે હું તને ક્યાં ગોતું. તો જાત્રાળુને એમ કહું છું કે અજમલ રાજાએ દરિયામાં બતાવ્યો હતો કે અજમલ રાજા દરિયામાં દોટ મૂકીને દરિયામાં ગયા હતા, તેમને મરી ગયો હતો ભગવાન. ટીપા ભગતને દરિયામાં નાખ્યા હતા પૂજારીએ. એટલે પથ્થરના પૂજારી હોય ને દગાવાળા જ હોય છે, કારણ કે પુરાવા આપેલા છે. અજમલ રાજાને દરિયામાં નાખ્યા હતા, એ પૂજારીએ નાખ્યા હતા, એ પથરા પૂટતો હતો. અને પરમાત્મા એને વિશ્વાસ હતો કે દરિયામાં હોય તો દરિયામાં જ જવું છે. એટલે તમને વિશ્વાસ જ્યાં હોય અહીંયા તમને એ પરમાત્મા હાજર જ હોય છે. અને પરમાત્માનું જો ખરેખર દર્શન તમારે કરવા હોય તો ભગવાન કૃષ્ણએ પણ કીધું છે ગીતામાં અર્જુનને કે ગુરુ પાસે જાઓ તો દર્શન થાય, બાકી ના થાય. બાકી આખી તમારી જેઠિયું જતી રહે ને તો એમ નહીં મેળ પડે. પૂરા સમૃદ્ધ ગુરુ હોય એની પાસે પરમાત્મા દર્શન થાય. બાકી પરમાત્મા દેખાતો નથી, પણ જ્ઞાન દ્રષ્ટિ તમને બતાવે, દિવ્ય ચક્ષુ, કપાળમાં આંખ આપે તો દર્શન થાય એના. બાકી ફરે તો કાંઈ મેળ પડે એમ નથી. બસ ને, આ તો બહુ થયું. જય ગુરુદેવ.